જીવન જેનું અફળ જાય, જે ન ચઢે ગરવો ગઢ ગિરનાર। જો ગિરનાર પર્વત માટે આ વાત કહેવાતી હોય તો આ ગિરનાર પર્વતની ગિરિમાળાઓની પ્રદક્ષિણા કરો તો પાપ મુક્ત થઈ શકાય। બસ આ જ આસ્થા સાથે દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા કારતક સુદ 11 થી શરૂ થાય છે અને પૂનમ સુધી ચાલે છે। ત્યારે દર વર્ષે યોજાતી લીલી પરિક્રમાની લોકો રાહ જોતા હોય છે। ત્યારે આ વર્ષે પણ યોજાનારી પરિક્રમાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ખાસ કરી જંગલ વિસ્તારમાં પરિક્રમા હોય, વન વિભાગની વિશેષ જવાબદારી હોય છે। રસ્તા, પાણી, શૌચાલય અને સ્વચ્છતાના પરિબળોને ધ્યાને લઈને અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે। આ વર્ષે પાછોતરો વરસાદ સારો થયો હોવાના કારણે જંગલમાં ઝરણા અને વોકળામાં સારું એવું પાણી છે, જેથી પાણીની કોઈ સમસ્યા નહીં નડે। તેઓને કોઈ પણ હેલ્પની જરૂર પડે તે અંતર્ગત NGO વોલેન્ટિયર દર કિલોમીટર 10 તેમજ સ્ટાફની સુવિધાઓ પણ કરવામાં આવેલ છે। વન્ય પ્રાણીની કોઈ જાનહાની ન થાય એ માટે ટેકર્સ ટીમ ને આખું ગોઠવવામાં આવેલ છે। પરિક્રમામાં 8 થી 10 લાખ યાત્રિકો આવતા હોય છે, જેથી ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સાધુ સંતો અને આગેવાનોએ રૂટનું નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો કર્યા હતા। આ મોરદેવની જગ્યામાં પણ અન્નક્ષેત્ર ચાલે છે, એ પણ સારું છે। અન્ય લોકો અહીંયા આવે છે, એ અન્નક્ષેત્ર કરે છે અને લોકોને ખવડાવે છે। લોકો અહીંયા કોઈ પણ જાતની મુશ્કેલી વગર 36 કિલોમીટરની પરિક્રમા કરે છે। એ બદલ લોકોને ધન્યવાદ છે, કેમ કે આ વખતે પાણીની પૂરતી સગવડતા છે, માટે લોકોને મુશ્કેલી નહીં થાય। પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓને ભોજનની વ્યવસ્થા મળી રહે તે માટે અનેક અન્નક્ષેત્ર લગાવાયા છે, જેથી ભંડારાને મંજૂરી આપવાની કામગીરી પણ તંત્રે શરૂ કરી દીધી છે। સંજીવ મહેતા, GSTV, જૂનાગઢ।